ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ગાઈઝ અમે અત્યારે રાતના 11 વાગે પહોંચી ગયા છીએ. કયું છે સિલીગુડી પહોંચી ગયા છીએ. અને જો ઉભી રહે, હું તમને રૂમ ટૂર કરાવી દઉં મસ્ત હોટલનો. જો તો હોટલની બહાર છે, મતલબ રૂમની બહાર. આ મારી રૂમ છે, બહાર છે મસ્ત જો એટલું ડેકોરેટ કરેલું. આ છે લોબી છે. અહીંયાથી રૂમમાં થવાનું એન્ટર. તો અહીંયા જો આ બધું રાખેલું છે, એવી રીતે ટેબલ છે. આ લગેજ છે મારું, બેસીને કોફી પીવાનું. અહીંયા બેસીને જમવું હોય તો જમવાનું, અહીંયા બેસીને જમવાનું. તો મિતુ વજન કરવો હોય તો તારે અહીંયા ટીવી છે. અને જો નાઇટ લેમ્પ બી મસ્ત છે. અને બેડ છે, ગીસુ ત્યાં બેસી ગઈ છે. આ છે વોશરૂમ, અને અહીંયા કબર્ડ બી આપેલો છે, અને મિરર. અને ફ્લોરિંગ જો વુડન છે મસ્ત. હવે બહારનું વ્યૂ જોઈ લઈએ આપણે કેવો છે. તો બહારનો વ્યૂ કંઈક આવો છે. બીજી હોટલ દેખાય છે અહીંયા તો મસ્ત છે. રમાડા છે. જો લાલો મૂવી ચાલુ થઈ ગઈ. હિન્દી છે, હિન્દીમાં છે. જો મસ્ત છે. વોશરૂમ જોઈ લો, આ વોશરૂમ છે. સુપર ક્યુટ. આ બાથરૂમ છે. ચલો તો પહોંચી ગયા છીએ અમે અહીંયા. આજની નાઇટ અહીંયા સ્ટે કરવાનું છે, અને હમણાં આવશે જમવાનું. તો જમી દબાવી અને પછી સૂઈ જઈ સવારના 11 વાગ્યા સુધી. ઓ બાપા, બહુ ઠંડુ છે. ગુડ મોર્નિંગ. જો મેં ગીસુએ નાહી લીધું છે, મીતુ નાવા ગઈ છે, પૂનમ છે સૂતા છે. અને અમે અહીંયા શું બનાવીએ છીએ? કોફી બનાવીએ છો. ગીસુને કોફી પીએ છે. આમ કરતું બહુ અમે ગરમ થાય છે, કોફી બને છે. તો કોના માટે કોફી બનાવે છે? મમ્મા અને મારા માટે. તારે કોફી પીવી છે? ઓલી ચેર અહીંયા દે ને. અહીંયા લઈ લે નીચે. ટોવેલ આમ કરી દે. ટોવેલ ઓલી બાજુ કરી દે. બસ અહીંયા રાખી દે. આ તો ટી બની ગયું, કોફી બનાવતી. જો અહીંયા નાસ્તો કરવા આવી ગયા છે. મસ્ત છે અહીંયા બધું. અહીંયા જો
જો અહીંયા બહાર એટલા મસ્ત ફ્લાવર્સ છે, અહીંયા બેસવાની એવી મજા આવે છે. જો અમે લોકો અહીંયા બેઠા હતા થોડી વાર માટે. જો અમે રમાડામાં હતા, તો હવે ત્યાંથી ચેકઆઉટ કર્યું છે અને જઈએ છીએ હવે. ક્યાં જઈએ છીએ? ગેંગટોક જઈએ છીએ. અહીંયા બહુ મજા આવી અને વેધર એ બહુ સારું છે, બહુ ઠંડી નહીં, બહુ ગરમી નહીં એવું. એટલે હવે નીકળીએ છીએ ગેંગટોક માટે. તો ચલો મળીએ ત્યાં જઈને. બરફ હઈ છે પણ લાગતું નથી મને હઈ છે. બરફ હોય ને લાગ્યું કે બરફમાં જાશું. ચલો તો આજ તો મજા આવવાની છે. મારી ફેવરિટ પ્લેસમાં જવાનું છે બરફમાં. મનાલી, કાશ્મીર ને હવે ગેંગટોક, પછી લેહ લદ્દાખ. જાઓ ને લેહ લદ્દાખ. ગીશુ થોડીક મોટી થઈ જાય ને એટલે ત્યારે, કેમ કે ત્યાં છે ને ઓક્સિજન ઘટી જાય એટલે નાકમાંથી લોહી નીકળવા માંડે છોકરાઓને. નાના છોકરા હોય ને ગીશુ જેવા એટલે. અમે કાશ્મીર ગયા ને ત્યારે ગીશુને ગાડીમાં જ રાખી હતી, હીટર ચાલુ કર્યું. કેમ કે બહાર એણે રમ્યું નહોતું, હવે ખબર નહીં આ વખતે શું કરે. નીકળી ગયા અમે સિલીગુડીથી, જઈએ છીએ ગેંગટોક. અને બંને સાઈડ જો આર્મીનું પેલું આવે છે, આર્મીના કેમ્પ અને આ જંગલ. અમે સાવ બોર્ડર ઉપર છીએ, સાવ પતલી પટ્ટીમાં છીએ ભાઈ, સાવ પતલી પટ્ટીમાં. કેવું છે જો, જંગલ બંને સાઈડ. ચલો તો બાય બાય સિલીગુડી. બાય સિલીગુડી. મજા આવે છે. હમણાં જો એલિફન્ટ આવશે. શું છે બોનમ કયો ને? So this is Darjeeling tea. દાર્જિલિંગ ટી. जी થેન્ક યુ. मैडम को कंफ्यूज कर दे सर. 4:30 થયા છે અને અહીંયા તો મંડ્યું છે અંધારું થવા. જો બહારથી વ્યૂઝ તમને પછી બતાવું. તો પહેલાં રૂમ ટૂર કરાવી દઉં તમને. આ છે એન્ટ્રન્સ, બહુ ઠંડુ છે, ચપ્પલ પહેરી રાખ. એન્ટ્રન્સ છે આ, એની બાજુમાં કબર્ડ, સામે છે બાથરૂમ. આ છે મસ્ત મોટો બધો મિરર. જો અહીંયા છે બેડ, મસ્ત રૂમ છે. સામે બેડની સામે ટીવી, ડેસ્ક, એક ચેરનું ટેબલ છે અને અહીંયા જો હીટર છે. હીટરની ખાસ જરૂર પડે એવું છે. અહીંયા ઠંડુ વાતાવરણ છે અને બહાર જો ફોગ છે અને વ્યૂ એટલો મસ્ત આવે છે અહીંયા. જો મસ્ત ઠંડુ છે. સામે શું છે? પહાડ છે, દેખાતો નથી. આ હોટલ છે અને આ ઘર છે. ઘર કેવું સરસ છે. હવે અમારે જવાનું છે, ફ્રેશ થોડાક થઈ જઈએ ને પછી જવાનું છે અમારે મોલ રોડ. તો બતાવીએ તમને અહીંયાનો મોલ રોડ. જો અહીંયા નાસ્તો ચાલે છે. પૂનમ અહીંયા ચા બનાવે છે. ચા બનાવો, કોફી બનાવો? પૂનમ ચા કોફી બનાવો. શું નાખશો પહેલાં? પૂનમ ઘરે બનાવી દેતા હોય તો મને. પૂનમ છે ને ચા બહુ કડક કરી નાખે એટલે મને ના ભાવે.
अभी पूरी की ले जाओ तो नहीं હા બેટા ઓકે કરો તો પૂનમ પાછું કઈ તમારી ચા હાય દ્યો ને થોડીક ना દ્યો ને વળી એક સીપ હે એક સીપ આપો કીધી તે તો કેમ નો ખા પાડી મસ્ત બનાવી ડેડીએ ના બનાવી થોડીક મીઠી કરી દીધી હાલ યે મીઠી છે ને જો અહીંયા તો કેવું મસ્ત વેધર છે ઠંડુ ઠંડુ જો મેં એ બધું પહેરી લીધું પૂનમે જેકેટ પહેરી લીધું મીતુએ કોટ પહેરી લીધો ગીશુ એ પહેરી લીધું બધું અને જો અમે આવી ગયા છીએ રૂફ ટોપ ઉપર જો અહીંયા લોકોનું ટેરેસ છે હોટલનું તો અહીંયા અમે આવી ગયા છીએ અને અહીંયાથી બધું મસ્ત મસ્ત દેખાય છે આ રૂમમાંથી દેખાય ને એ છે અહીંયા કૈલાસ ગંગા કેવી કઈ ગંગા કનક ગંગા કંચન ગંગા એ ત્યાં છે જો ધુમ્મસ વાળું વાતાવરણ છે બધું ગીશુ દૂર રે બટું ગીશુ નાની નાની છે ને ક્યાં ઘૂસી જાય ને કઈ ખબર નથી પડતી જો અહીંયાથી બધા આ બધી હોટલો છે ના તોડીશ નહીં બેટું અહીંયા છે ને કે આ વસ્તુ મને બહુ ગમી આ બધા ફ્લાવરનો બધાને બહુ શોખ ઘરે 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 એટલા ફ્લાવર અને અહીંયા વેધર આવું છે ને એટલે થાય છે બહુ મસ્ત તો જો લોકેશન આવું હોય ને તો મજા આવે હોટલમાં કેટલું મસ્ત લાગે સવારે ઉઠતાની સાથે બધા કલરફુલ ઘર દેખાય સામે પહાડ દેખાય મજા આવી જાય તો હોટલમાં જ રહીએ એવું થાય કે ફરવા નથી જવું મજા આવે છે જોવા આવ્યા છે એટલે જવું તો પડશે જ તો ચલો સાહેબે ચા પી લીધી હવે જઈએ અમે ચાલતા ચાલતા જઈએ છીએ મોલ રોડ અહીંયા નજીક જ છે એટલે ચાલતા ચાલતા જવાનું છે અને આ જો રોડમાં ગાડી ફિસલે નહીં ને એટલે આ લગાવેલા છે પથ્થર સ્લીપ ના કરે ને એટલા માટે અને ચલો હવે જઈએ છીએ ક્યાં જઈએ છીએ મોલ રોડ ચલો અહીંયાથી નીચે જવાનું છે જો કેવું છે आप कहाँ जा रहे हो क्यों બસ आप यहीं पे रहते हो आपको छुट्टी कर दी આ છે મોલ રોડ જો અહીંયા પબ્લિક જો यहाँ से आप ऐसे नहीं चाहिए वो जो लेडीज आ रहे हैं ना હા એ સીધા જો આ છે મોલ રોડ આ બાજુ થોડુંક ઓછું છે આગળ હજુ વધારે છે પેલી સાઈડ રાઈટ સાઈડ છે બધી દુકાનો સિક્કિમ ગેંગટોકનો મોલ રોડ ट्रांसफर करना पड़ता है
સિક્કિમ ગેંગટોક. તો જો આવી ગયા છે રૂમમાં, મસ્ત જમી ડિનર કરી લીધું છે સરસ સરસ, અને હવે આવી ગયા રૂમમાં. અને પછી પાછા પૂનમ ગયા છે કે કાલે શું કરવાનું છે, લગભગ નાથુલા પાસ જવાનું છે અને ત્યાંનું કંઈક પરમિટ કઢાવવાની હોય તો એ પાછી કઢાવવા ગયા છે. અને ગીશુ માટે જો બુક લીધી હતી ને તો ગીશુ કલર કરવા માંડી છે અને મીતુ શું કરે છે, મૂવી જોવે છે. તો ચલો હવે કાલે જવાનું છે નાથુલા પાસ અને બુદ્ધ મંદિર. તો ચલો હવે અહીંયા વિડીયોનો કરીએ એન્ડ. વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.